દાદી નાનીના વખતનો અને એના હાથનો એ જૂનો સ્વાદ યાદ છે? આ રેસીપીનું નામ કદાચ આજની પેઢીના ઘણા લોકોને ખબર પણ નહીં હોય. પહેલાંના સમયમાં આ જ ટ્રેડિશનલ રેસીપી બધા તહેવારોમાં બનાવવામાં આવતી અને જોવા પણ મળતી. એ જ ટ્રેડિશનલ વિસરાતી કે લુપ્ત થતી આજે આપણે ટ્રેડિશનલ વાનવા રેસીપી જોઈશું. ઘણા લોકો એને ફાફડા પણ કહે છે અને જેનો સ્વાદ આજે ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. આ ફરસાણ બજારમાં તમને જોવા નહીં મળે, કેમ કે આ ફરસાણ આપણે ઘરે જ બનાવવું પડશે અને એકદમ સિમ્પલ વેમાં. એકદમ દેશી અને સ્વાદિષ્ટ રેસીપી છે. આ વાનવા કે ફાફડાને ચાની સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. હું તમને એક તોડીને બતાવું. એટલા કરારા અને ક્રિસ્પી કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય. શું તમને ટ્રેડિશનલ અને આ પરંપરાગત રેસીપી પસંદ આવે છે? તો ચાલો આજે એ જ વિસરાતી રેસીપી આજે ફરીથી બનાવીને જૂના દિવસની યાદોને તાજી કરી લઈએ અને રેસીપી બનાવવાનું શરૂ કરી દઈએ. જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવી જ અવનવી રેસીપીની નોટિફિકેશન મળતી રહે. તો સૌ પ્રથમ મેં અહીં એક વાસણમાં 2 કપ ચણાના લોટને આ રીતે ચાળીને લઈ લીધેલો છે. તેમાં મેં અહીં 1 ટીસ્પૂન કરતાં પણ થોડાક ઓછા એટલા મેં અજમા એડ કરેલા છે. ત્યાર પછી તેમાં 1/2 ટીસ્પૂન કરતાં થોડી ઓછી એટલી હિંગ એડ કરીશું. ત્યાર પછી આપણે તેમાં 1 ટીસ્પૂન નમક એડ કરીશું. અહીં આપણે 2.5 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરવાનું છે, તે એડ કરીશું અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. એકદમ ઇઝી રેસીપી છે. કોઈ પણ વધારાની તામઝામ વગર આ રેસીપી ઝટપટથી રેડી થઈ જાય છે. બસ થોડું પરફેક્ટ માપ સાથે બનાવશો અને બનાવવામાં થોડી કેર કરશો તો આ રેસીપી ખૂબ જ સરસ બને છે અને બધાને ખૂબ જ પસંદ આવે છે. આ રીતે હાથેથી લોટમાં બધું મિક્સ કરી અને હવે પાણી એડ કરીશું. અહીં આપણે પાણી એડ કરવામાં થોડું ધ્યાન રાખીશું, કેમ કે ચણાનો લોટ છે તેમાં થોડું પાણી એડ કરશું તો પણ સારો એવો વાનવાનો લોટ છે એ તૈયાર થઈ જશે. હવે પહેલાં મેં અહીં 1/4 કપ જેટલું પાણી લીધેલું છે, તે આપણે થોડું થોડું એડ કરતા જઈશું અને વાનવાનો ડવ રેડી કરીશું. આ જે વાનવાનો લોટ આપણે બાંધીએ એ એકદમ હાર્ડ પણ ના હોવો જોઈએ અને એકદમ સોફ્ટ પણ નથી રાખવાનો. ફરીથી મેં અહીં 1/4 કપ ઉપર 2 ટેબલ સ્પૂન જેટલું વધારે પાણી લીધેલું છે. હવે અહીં 1 ટેબલ સ્પૂન વધારાનું પાણી એડ કરી આપણો આ વાનવાનો લોટ છે એ સારી રીતે બંધાઈ જશે. ટોટલ 1/4 કપ પ્લસ 1 ટેબલ સ્પૂન પાણી આપણે આ 2 કપ ચણાના લોટમાં જોઈશે. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતનો એકદમ હાર્ડ પણ નહીં અને એકદમ સોફ્ટ પણ નહીં એવો આપણો ડવ રેડી થયો છે. થોડું ઓઇલ એડ કરી અને સારી રીતે મસળી લઈશું. તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતના આપણે નાના નાના લુઆ રેડી કરીશું. આટલા બાંધેલા લોટમાંથી 11 વાનવાના લુઆ રેડી થયા છે. આ રીતનો મેં ઘઉંનો કોરો લોટ લઈ લીધેલો છે, તે આપણે થોડો થોડો એડ કરતા જઈશું અને વાનવાને વણી લઈશું. થોડા પાતળા જ રાખશો તો આ ફાફડા કે વાનવા ખાવાની ખૂબ જ મજા પડશે, એટલે આપણે તેને થોડા પતલા જ વણવાના છે. આ એક ફાફડો આપણો વણીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો હાથ પણ દેખાય છે એવો પાતળો વણ્યો છે. એવા જ આપણે પાતળા પાતળા વાનવા રેડી કરીશું. એવા જ આપણે બધા વાનવા રેડી કરીશું અને આ રીતે એક કોટનના કપડા ઉપર આપણે રાખી દઈશું. આ રીતે બધા વાનવા કે ફાફડા આપણે વણીને તૈયાર કરીશું. તમે જોઈ શકો છો અહીં મેં બધા વાનવા વણીને રેડી કરી રાખ્યા છે. હવે આ રીતે લોઢાની એક કડાઈમાં આપણે તેલ લઈશું અને જ્યાં સુધી થોડા ધુઆ ઉપર ના આવે એવું આપણે આ તેલ ગરમ કરવાનું છે, કેમ કે આપણે વાનવાને હાઈ ફ્લેમે જ તળવાના છે. તેલ એકદમ ગરમ થઈ જાય એટલે આ વાનવો કે ફાફડો આપણે તેલમાં એડ કરીશું અને તેને તળી લઈશું. હાઈ ફ્લેમ છે એટલે તરત જ તળાઈને ઉપર આવી જશે. બંને સાઈડ આપણે તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું, કેમ કે આ વાનવા કે ફાફડા થોડા ગોલ્ડન બ્રાઉન હોય તો એ વધારે સ્વાદિષ્ટ લાગે છે, એટલે આપણે તેને થોડા ગોલ્ડન બ્રાઉન તળીશું. અડધી મિનિટ જેવું થાય ત્યાં તો આપણા વાનવા તળાઈને રેડી થઈ જશે. આ વાનવા બહુ ઝડપથી તળાઈને રેડી થઈ જાય છે. તળવાનો એ ખૂબ જ ઓછો સમય લે છે. તળાઈ જાય એટલે આ રીતે એક પ્લેટમાં આપણે કાઢી લઈશું.
હવે તળવા માટે જ્યારે આપણે વાનવા એડ કરીએ ત્યારે આ રીતે સીધો જ તળવા મૂકીશું. જો એમનેમ જ એડ કરી દીધો તો તળાઈને એનો શેપ બગાડી નાખશે, કેમ કે વાનવાને આપણે જેવું તેલમાં એડ કરશું એટલે તરત જ એ કડક થવા માંડે છે અને જે શેપમાં તમે એડ કર્યો હશો એ જ શેપમાં રેડી થશે. એટલે આપણે તેને પ્રોપર શેપમાં જ સીધો એડ કરવાનો છે, નહીં તો એનો શેપ બગડી જશે. આપણા બધા ફાફડા કે વાનવા તળાઈને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો. ચા સાથે આ વાનવા કે ફાફડા ખાવાની ખૂબ જ મજા આવશે. અને જો તમને ટ્રેડિશનલ રેસીપી પસંદ આવતી હોય તો આ રેસીપી તમને ચોક્કસથી પસંદ આવવાની છે. એક હું તમને તોડીને બતાવું કેટલો ક્રિસ્પી અને ક્રન્ચી બન્યો છે. સો તમે ક્યારે આ રેસીપી ટ્રાય કરી છે? જો ટ્રાય ના કરી હોય તો એકવાર ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મને જણાવજો કે તમારી રેસીપી કેવી બની. જેટલા લુકમાં યમ્મી છે એટલા જ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ડિલિશિયસ બન્યા છે. આજકાલ તહેવારોમાં બધા લોકો બજારમાંથી જ ફરસાણ લાવીને ખાતા હોય છે, જે ચોખ્ખું પણ નથી હોતું અને હેલ્ધી પણ નથી હોતું. તો આ એક સિમ્પલ, ઇઝી અને એકદમ ટેમ્પટિંગ આ વાનવા હવે ઘરે બનાવો અને તમારા ઘરમાં બનતા ફરસાણના લિસ્ટમાં આ એક રેસીપી વધુ એડ કરી દેજો. શ્રાવણ માસમાં બનતા સ્પેશિયલ ફરસાણની રેસીપીમાંની આ ત્રીજી રેસીપી છે, જેમાં આપણે સેવ બુંદી જોઈ લીધા, ભાવનગરી ગાંઠિયા જોઈ લીધા અને હવે આ વાનવાની ત્રીજી રેસીપી જોઈને તમે પણ ઘરે બનાવો. તમને આ ટ્રેડિશનલ રેસીપી કેવી લાગી એ ચોક્કસથી જણાવજો અને જો વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરી દેજો. અને હા, જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી જ અવનવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. ત્યાં સુધી ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.